લોકશાહીમાં ચૂંટણી એ જનતાનો મિજાજ નક્કી કરવાનું એક માધ્યમ છે, પરંતુ જ્યારે આ ચૂંટણીમાં જીત્યા પછી નેતાઓ સત્તાના નશામાં ચૂર થઈ જાય છે ત્યારે કાયદો અને વ્યવસ્થાના કેવા લીરે લીલા ઉડે છે તેનો એક નમૂનો છોટા ઉદેપુરમાંથી સામે આવ્યો, જેમાં સાંસદે બંદૂક સાથે જે છે પ્રદર્શન કર્યું અને હવે આ જ મામલે કદાચ પોલીસને ભાન થયું છે અને હવે સાંસદ જસુ રાઠવાની મુશ્કેલીમાં વધારો કરી દેવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા। જીતના જોવા જઈએ તો હાર તોરણો પહેરાવવામાં આવ્યા, પરંતુ આ વિજય સરઘસમાં જે દ્રશ્યો છોટા ઉદેપુરમાંથી સામે આવ્યા છે તેને સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધું છે। સત્તાધારી પક્ષના જવાબદાર હોદ્દેદારો, સાંસદ અને જે નેતાઓ છે જ્યારે કાયદો ખિસ્સામાં લઈને ફરે છે ત્યારે જનતા કોના ભરોસે રહેવું તે સવાલ ઉઠે છે। છોટા ઉદેપુરમાં વિજય ઉત્સવ દરમિયાન જાહેરમાં હથિયારોનું પ્રદર્શન કરવાનો મામલો સામે આવ્યો, જેમાં છેલ્લે 4 દિવસે પોલીસે પગલાં લેવાની તેમને ખબર પડી અને વિરોધ પક્ષનું જ્યારે દબાણ વધ્યું ત્યારે સાંસદ જસુ રાઠવા પર ફરિયાદ નોંધવામાં આવી। સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરીએ તો તાજેતરમાં છોટા ઉદેપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થઈ। તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદે પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બન્યા અને એમાં પણ ઘણો બધો મામલો ગરમાયો હતો। આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા એવા કરવામાં આવતા હતા કે 3 જેટલા ઉમેદવારો છે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે, એટલે આખો બધો મામલો જે ગરમાયો એમાં છેલ્લે ભારતીય જનતા પાર્ટીના લોકો વિજય થયા હતા। જીત થઈ એટલે સ્વાભાવિક છે કાર્યકરોમાં ઉત્સાહ હોય, ઢોલ નગારાઓ વાગે, ખુશીઓ મનાવવામાં આવે, પણ અહીં બધું જ બરાબર હતું, પરંતુ જ્યારે વિજય ખુશી મનાવવામાં આવતી હતી ત્યારે કાર્યક્રમ જે યોજાયો તેમાં ઉત્સાહના ઉમાનમાં બદલાઈ ગયા। આ વિજય ઉત્સવ દરમિયાન કાયદોનો સરેઆમ ભંગ કરતો એક વિડીયો સામે આવ્યો, જેમાં વિડીયોમાં સામાન્ય નાગરિક નહોતો, સામાન્ય કોઈ અસામાજિક તત્વો નહોતો, પરંતુ વિડીયોમાં જોવા મળ્યા ખુદ તે જ વિસ્તારના ભાજપના સાંસદ જસુભાઈ રાઠવા, તેમનો પુત્ર અને ભાજપના તાલુકા પ્રમુખ હાથમાં બંદૂક અને ચહેરા પર સત્તાનો રોફ જમાઈને જાણે કાયદો તેમના ખિસ્સામાં હોય તેમ તેઓ બહાર વિજય ઉત્સવ મનાવી રહ્યા હતા। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયાને લઈ રાજકીય ગલિયારોમાં ચર્ચા મચવા લાગી। વિપક્ષે આકરા પ્રહારો કર્યા, સ્થાનિક જનતામાં પણ તંત્રની નિષ્ક્રિયતા અને સામે ગંભીર સવાલો ઊભા થયા। સવાલ એ હતા કે જો કોઈ સામાન્ય માણસ લાયસન્સવાળી બંદૂક પણ હવામાં લહેરાવે છે તો પોલીસ તરત જ તેને જેલના સળિયા પાછળ ધકેલી દે છે, ઘણા બધા કેસો થઈ જતા હોય છે અને આ માનનીય નેતાઓ જે છે તેની સામે કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા। આખરે મામલાની ગંભીરતાને જોતા અને ગઈકાલે પણ આપણે જોયું કે ચૈતર વસાવા દ્વારા પણ આ મામલે અવાજ ઉપાડવામાં આવ્યો હતો, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે શા માટે ગુજરાતની પોલીસ અત્યારે ચૂપ છે। 3 દિવસથી વધુ સમય થઈ ગયા છે, તે છતાં શા માટે કોઈ પગલાં નથી ભરવામાં આવ્યા, અને એના પછી હવે ઉચ્ચ અધિકારીઓ અને કડક સૂચના બાદ છોટા ઉદેપુર પોલીસે ના છૂટકે ગુનો નોંધવાની અહીંયા ફરજ પડી। ભાજપના સાંસદ જસુ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને તાલુકા પ્રમુખ રમેશ રાઠવા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આમાં પણ માત્ર જાહેરનામા ભંગનો જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ શું સવાલ એ ઊભો થાય કે ગુનો કાયદાનું શાસન સ્થાપિત થઈ જશે? શું આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય છે? શા માટે તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો નહીં દાખલ કરવામાં આવ્યો? શું આ નેતાઓ સામે ખરેખર કાયદેસરની કડક કાર્યવાહી થશે ખરી? જવાબદાર હોદ્દા પર બેઠેલા નેતાઓને ભાન કેમ નથી કે કાયદો બધા માટે સમાન હોય છે? છોટા ઉદેપુર સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ઘટના બાદ ભારે ગરમાવો આવી ગયો છે। ભાજપના આંતરિક વર્તુળોમાં પણ આ ઘટનાને લઈ ભારે ચર્ચાઓ છે અને ગણગણાટ શરૂ થઈ ગયો છે। પક્ષની છબી જે ખરડાવવાના આ નેતાઓ સામે સંગઠન શું પગલાં લેશે તેના પર પણ સૌ કોઈની નજર છે। વિજયનો ઉત્સાહ હોવો જોઈએ તેમાં કોઈ શંકા નથી, ઉન્માદ નહીં। નેતાઓ જનતાના સેવક છે, શાસક કે ડાકુ નથી કે જાહેરમાં હથિયારો લહેરાવીને ડરનો માહોલ ઊભો કરે। જે દ્રશ્યો જોવામાં આવ્યા કે તે દ્રશ્યો લોકશાહીને શરમાવે તેવા છે। તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની જીતની આ ઉત્સવ છે, આ દ્રશ્યોમાં કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બનતા દેખાઈ રહ્યા છે। સાંસદ જસુ રાઠવા, જેમણે જનતાએ સંસદમાં પોતાનો અવાજ ઉપાડવા માટે મોકલ્યા છે કે તેઓ તે વિસ્તારના લોકોની વાત સાંભળે, તેઓ અહીં બંદૂકના જોરે કયો સંદેશ આપવા માંગે છે? તેમનો પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને તાલુકા પ્રમુખ રમેશ રાઠવા, જેમની જવાબદારી વિસ્તારમાં શાંતિ અને કાયદો જાળવવાની છે, તેઓ જાહેરમાં હથિયારોનું પ્રદર્શન કરી રહ્યા છે। આ કેવા પ્રકારની રાજનીતિ છે? આ કેવા પ્રકારનો વિજય ઉત્સવ છે? ગુજરાત હંમેશા શાંતિ અને સલામતી માટે ઓળખાય છે। ગુજરાત પોલીસ હંમેશા
ગુનેગારોમાં ડર અને સામાન્ય જનતામાં વિશ્વાસ ઊભો કરવા માંગે છે. પરંતુ જ્યારે શાસક પક્ષના જ નેતાઓ આ રીતે જાહેરમાં કાયદાનો પડકારે ત્યારે પોલીસની કામગીરી પર પણ દબાણ આવે છે. શરૂઆતમાં આ મામલે તંત્ર મૌન હતું, જાણે કંઈ બન્યું જ નથી, પરંતુ મીડિયાના અહેવાલો અને સોશિયલ મીડિયા પર જનતાના આક્રોશ બાદ આખરે ઉચ્ચ પોલીસ અધિકારીએ હવે આ મામલે ફરિયાદ નોંધી પડી છે અને ગુનો દાખલ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ મામલે ખરેખરમાં થાય છે શું, કેમ કે અત્યારે તો માત્ર હળવી ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને આ મામલો જોવા જઈએ તો ખાલી દબાવવામાં આવ્યો હોય તેવું લાગે છે. કેમ કે ગઈકાલે ચૈતર વસાવા આવ્યા હતા, એને પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ આ મામલે એટલી જ ફરિયાદ જે છે કરવામાં આવી હતી, એટલો જ વિરોધ કરવામાં આવ્યો હતો. હવે આ મામલે જોવાનું એ રહેશે આગળમાં ખરેખરમાં થાય છે શું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.